તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. આજ આપણે LG 7.5 કિલોનું વોશિંગ મશીન છે, એની અંદરનો આ સ્ટાર ભાંગી ગયો. તો એ શકો છો કેટલો હાર્ડ છે, ફરતું જ નથી મશીન. આની અંદરનો જે સ્ટાર છે ભાંગી ગયેલો છે. આપણે આખો એનો નવો સ્ટાર નાખવાનો છે. મારા વિડીયો બને રહો અને તમને આખી પ્રોસેસ શીખવવામાં આવશે, કઈ રીતે આખું મશીન ખુલશે ને કઈ રીતે આપણે સ્ટાર બદલી શકીએ ઘર બેઠા. પહેલાં આપણે અહીંયા 2 બોલ આવેલા છે, તો આ 2 બોલ આપણે ખોલી નાખીએ. આ 2 બોલ ખોલ્યા બાદ એની વાહે 2 બોલ આવશે. બોલ બધા હાથીને રાખવાના. સ્ક્રૂ તમારે કટે એની માટે આ સ્ક્રૂ અને આ સ્ક્રૂ ખુલી ગયો છે. જો પહેલાં મશીનનો આ જે ટોપ છે એ વાય ખેવવાનું છે. વાય ખેવ મોર એટલી જગ્યા થવી જોઈએ. એટલી જગ્યા થાય, એટલી જગ્યા થવા બાદ મશીન આથી ઊંચું કરવાનું. જોઈ શકો છો આ મશીનનો ટોપ ખુલી ગયો છે. આ ટોપ આપણે સાઈડમાં મૂકી છે. આ ટોપ ખુલી ગયો. આપણે જે સ્ટાર ભાંગ્યો છે એ આની અંદરનો છે. તો હવે આપણે શું ખોલવાની છે? મોટર. મોટર ખોલશો તો અંદરનું આખું ડ્રમ બહાર નીકળશે, નકર નીકળશે નહીં. હા, ખુલી ગયું. હવે આ મોટર ખોલવાની છે. મોટર ખોલવા માટે આ બોલ ખોલવો પડશે. આ બોલ ખોલી શકવાનો બોલ ખોલવા માટે. તો આ મોટરનો બોલ ખોલવાનો છે. તો મોટરનો બોલ આવી રીતે ડાયરેક્ટ તમે આમ સમજશો છેલ્લું છે, આવી રીતે બોલ ખુલશે નહીં. એની માટે તમારે થોડીથી ઠપકારવું પડશે ને આ ફીટ પકડવું પડશે. પછી આવી રીતે ખોલજો ને તો બોલ ખુલશે. રેડી? જો આ બોલ ખોલી રહ્યો. પછી બોલ ખોલ્યા બાદ મોટરને સેન્ટરમાં મેળવી બહાર ખેવવાની છે. આ મોટરને સેન્ટરમાં ખોલીને બહાર મેળવી દીધી. હવે આ મોટર ખોલી આપણે હવે આ બોલ ખોલવાના છે. 1 2 3 4 5 ને માટે કઈ પાનું લાગશે એ તમે ચેક કરી લો. આ પાનું નથી લાગતું, ફિક્સ પાનું પણ જોઈ શકીએ. આ પાનું આપણે લાગી ગયું છે. તમારે કોઈ પણ પાનું હોય એ લાગુ 10 નંબરનું મિનિમમ પાનું જોઈ શકીએ. આ બોલ ખોલી નાખીએ. પછી આ બધા બોલ ખોલવા બાદ અહીંયા સ્ક્રૂ આપેલા છે. સ્ક્રૂ ખોલી નાખવાના. સ્ક્રૂ ખોલ્યા બાદ મોટર તમે આમ ખેંચો ને એટલે એથી આવી જાય. પછી એક બોલ બાકી રહી ગયો. હવે આ મોટર ખેંચી આ ખુલી ગઈ. હવે તમારે આ કનેક્શન ખોલી નાખવાના છે. આ કનેક્શન આમ દબાવશો એટલે નીકળી જાય. અને આ 2 પકડી ખોલવાના. જો આપણે આ કનેક્શન ખોલી લીધેલા અને આ મોટર આપણે નોખી થઈ ગઈ છે. તો પછી હવે છે ને આખું પેનલ ખોલવાનું છે. એ પેનલ કરવા માટે તમારે જે સ્પ્રિંગ દેખાય, સ્પ્રિંગ આમાં હવે જો ખોલવા માટે આ સ્પ્રિંગ દેખાય ને, સ્પ્રિંગમાં છે ને ડિસમિસનો લાગ લેવાનો છે. ડિસમિસનો લાગ લઈને ખોલવાનું છે. જો આ સ્પ્રિંગ કાઢી નાખવાની છે. આ સ્પ્રિંગ નીકળી ગઈ છે. હવે પછી આ રબર ખોલી નાખવાનું છે. તમારી એ સાઈડ કોઈ પણ જ્યાં જે બાજુ હોય એમાં આમાં મેન મશીન ખોલવાનું છે. હવે અંદરનો સ્પેર પાર્ટ તમને સસ્તો મળી જાય. હવે આ 2 બોલ ખોલવાના છે, પણ હજી નહીં લાસ્ટમાં ખોલવાના. પહેલાં આપણે ઉપરની સર્કિટ ખોલવાની છે. સર્કિટ ખોલી તમને દેખાડી દઉં. સર્કિટ ખોલવા માટે તમારે આ રીતે પેશિયું લેવાનું છે. આ બધા જો લોક ખોલી નાખેલા, લોક ખોલી નાખ્યા છે. તો એટલે પણ લોક આવશે પીસીબીની અંદર. એ તને આવું પ્રેમથી ખોલવાના છે. તો આ રીતે સાઈડમાં થોડું ઠપકાવાનું, થોડું કામ ઠપકાવાનું, થોડું કામ. તો ઉપરનું ખુલી ગયું. હવે હેઠેના બોલ ખોલવા માટે હેઠેના આવે એક લોક આવશે ને હેઠેથી થોડુંક પ્રેસ કરવાનું છે. તો આ ખુલી જાય હેઠેના લોક. હું પીસીબી કલાક લઈ લેવાથી આપણે પીસીબી ખુલી ગઈ છે. હવે આપણે માથે કરી નાખવાની અને આખી નથી ખોલવાનું. ઠીક છે? અને આ 2 કનેક્શન ખોલી નાખવાના એટલે તમારી પીસીબી હલકી ઉપર પડી જાય. હવે આપણે ઉપરની પેનલ ખોલી નાખી. હવે આ સ્ક્રૂ ને આ સ્ક્રૂ ખોલવાના. પછી આની અંદર પણ સ્ક્રૂ આવશે. જો આ સ્ક્રૂ એ સ્ક્રૂ ખોલવાનો. લોક આવશે. લોક હલકા ખોલવાના એટલે તમારું આ પ્લાસ્ટિકની ખૂટી જાય. જો આ ખુલી ગયું છે પ્લાસ્ટિકનું. હવે આની હેઠળ સ્ક્રૂ હશે 1 2 અને 3 સ્ક્રૂ ખોલવાનું આવશે. તો પહેલાં આપણે ઉપરના 2 સ્ક્રૂ ખોલી નાખશું. આ ખુલી ગયું.
હાલો 2 સ્ક્રૂ ખોલી ગયા છે આપણે. એક વાર મૂકી દેવાનું. અહીં ઉપરના સ્ક્રૂ આસીને રાખવાના, એમાં પછી બીજા એક સ્ક્રૂ ફૂલ ન થાય, ગેસ આટા ના આવે એની સાથે. નીચે આ ખુલી જશે. હવે આપણે આ મશીન કાઢી ઊંચું કરવાનું. આ મશીન આપણું આ મશીન આપણું ઓપન. હવે આપણે આ બોલ ખોલવાના છે. 1 2 3 4 બોલ, આ 4 બોલ, આ રેડી. પછી આ ખોલવું પડશે, પછી અહીંથી લબર સસ્પેન્શન એ પણ બધું ખોલવું પડશે, તારી અંદરનું ડ્રમ ખુલશે. જો આ બોલ ખોલી નાખ્યા છે. આ રીતે ટી પાનું જો તો ચાલશે, ફિક્સ પાનું હોય તો ચાલશે. આ બાજુ ઘૂમશે ને આ રીતે બોલ ખુલશે. તો બોલ ખોલી નાખ્યા, 2 પાણા નીકળી ગયા છે, 2 પાણા આપણા. હવે આપણે આ લબર ખોલવાનું. લબર ખોલવા માટે તો સાઈડમાં આપણે છે લોક જોયો, આને વાયા પુશ કરવાનું. રેડી, પુશ કર્યા બાદ આ રીતે કરવાનું. અને આ તમારે નીકળી જાય. લોક ખોલવાનું છે આવી રીતે, અને લબરની હાથે પુશ કરવાનું. આપણે રમ નીકળી ગયું. આ રીતના લોકો કોઈ પણ કંપનીનું મશીન હોય, કોઈ પણ એલજી, સેમસંગ, કેટલા પણ કિલોનું હોય, સ્ટાર ખોલવાની રીત તો આમ જ આવશે. કોઈ પણ XYZ. હવે આપણે આ ઉપરનું બોક્સ ખોલી નાખેલું છે. હવે આપણે આ સસ્પેન્શન ખોલવા 1 2 અને આ 3 સસ્પેન્શન આવશે. આ 3 સસ્પેન્શન ખોલવાના છે. અને જો સસ્પેન્શન ન ખોલવા હોય તો ડાયરેક્ટ તમે ખેઈ પણ શકો, અને ખોલવા હોય તો તમે આઈ ખોલી શકો છો. આ લોક સિસ્ટમ આવે છે. આગળથી ભી દેવાની ને આ પકડથી ખેઈ લેવાનું, એટલે તમારા લોક નીકળી જાય. આ પકડ લેવાનું, આ ફીટ છે, આ ઓલી બાજુ હાથ લઈ આ લોક દબાવવાનો છે. જો લોક સિસ્ટમ, આ લોક ઓલી બાજુ એક હાથ લઈને પકડથી ખેઈ લેવાનું. એ રીતે આપણે બીજો પણ લોક કાઢશું અને ત્રીજો પણ લોક કાઢી શકશું. હવે આ આપણે 4 અને જે લોક છે એ કાઢી નાખેલા છે, જોઈ શકો છો. 3 લોક નીકળી ગયા છે આપણે. હવે આ લબર ખોલવાની. લબર ખોલવા તો આ બોલ ખોલવાનો આવશે. હવે તમારે કાંઈ પણ ડિસમિસ છે, ટેસ્ટ કરશે નહીં. જો આપણો બોલ ખુલે છે. હવે આ સ્પ્રિંગ કાઢવાની છે અને એની પહેલાં લોક ખોલવાનું છે. જો આવી રીતે આમ લાગ લેવાનો છે. પછી અહીંયા પણ એમ જ લોક ખોલવાનો છે. સરખી ટાંકી લઈ જવાનું છે. આ પણ લોક ખોલી શકે છે. હવે સ્પ્રિંગ કાઢવાની છે, જોઈ શકો છો. तेरी ताकत मुश्किलों में क्या रखा है, मुसीबतें धुआं बन जाए, क्यों मांगे कोई इजाजत, तू लड़ तो सही तू जीत रहा है, ये मंजिल है तेरा ठिकाना, झुके ना ये तेरा निशाना, जीत को अब कर ले हासिल, तू ही खिलाड़ी तू है काबिल, ये मंजिल अब तेरा ठिकाना, झुके ना ये तेरा निशाना, जीत को अब कर ले हासिल, तू ही खिलाड़ी तू है काबिल. मुश्किलों में क्या रखा है, मुसीबतें धुआं बन जाए, क्यों मांगे कोई इजाजत, तू लड़ तो सही तू जीत रहा है. देखो આપણે સ્ટાર આવી ગયો છે, પુરાનો સ્ટાર કાઢી નાખેલો છે. હવે સ્ટાર ખોલવા તો બોલ હતા નહીં, કાઢવાના હતા. એ આપણે ખોલીને બોલ સ્ટાર ખોલી લીધો છે. હવે આની અંદર એના બોલ છે, 4 રીતના બોલ આપણે બોલ આવી ગયા. સ્ટાર મૂકો. અહીંયા સ્ટાર છે, એના બોલે બોલ મેળવવું પડશે. જાવ ગેમ ફીલ નહીં થાય.
હવે પહેલાં છે ને ગમે એક સાઈડ બોલ મારી દેવાનું. જો અહીંયા કમ્પ્લીટ રોલ મળી જશે તો આપણે એક સાઈડ નટ મારી દઈશું. પછી આ ચટાવી જઈશું. અહીંયા ફિટ કરી નાખશું. આટા ડોંડે નો સડે એ રીતે આટા ફિટ કરજો. તમારે ફિટ હશે ડોંડે સુધી આપણે આ સ્પાઈડર અને સ્ટાર જે કોઈ ફિટ કરીને બોલ ટાઈટ કરી નાખ્યા છે. હવે આ ટાઈટ કરવા આની અંદર ફિટ કરવાનું, પણ આની અંદર ફિટ કરવા પહેલાં ગ્રીસ લગાડવું પડશે. આ લાગડ પહેલાંમાં પાણીની લીધે લીકેજ નહીં આનું ખોખું આવશે. જો આ ગ્રીસ લગાડી દીધો. આપણે જે બુશ છે બુશ એ પણ આપણે ફિટ કરી નાખીએ છીએ. ફિટ થઈ ગયું. હવે આને ફિટ કરવાનું છે. આ ફિટ કરવા માટે આને સેન્ટરમાં રાખીને ફિટ કરવાનું છે. ફિટ થઈ ગયો. આ ફિટ કર્યા બાદ જોઈ લેવાનું, ડર નથી ને. ચાલો આ ખોખું ફિટ કરવાનું આવશે. તમારા આ સાઈડ ગીઝર છે, આની અંદર ગીઝરનો પોઈન્ટ આપેલો છે, એ પણ જોઈને ફિટ કરવાનો. मुश्किलों में क्या रखा है, मुसीबतें धुआं बन जाए, क्यों मांगे कोई इजाजत, तू लड़ तो सही, तू जीत रहा है. તો આ બે સ્પ્રિંગ આવી લેવાની છે. પછી આપણે પાછું લોક ફિટ કરવાનું. આપણે સ્ટાર સ્પાઈડર ફિટ કરી નાખેલો. એક બે બાજુ ઊંચું કરવાનું તો ફિટ થાય. અને તમે ફિટ કરવાનું બહુ કેવું આવશે. આ લોક આપી દેવાના, પછી આ લોક આપી દેવાનો, પછી આ પાઇપ મારી દેવાનું. બધા કનેક્શન કમ્પ્લીટ દેવાના. એક પણ કનેક્શન ખોલાવું નહીં. આની હેઠળના સસ્પેન્શન પહેલાં દેવાના, પછી આપણે બીજી બધી વસ્તુ કરીએ. ચાલો સસ્પેન્શન ફિટ થઈ જશે. એમાં આ સસ્પેન્શન આમ રાખીને ફિટ કરવાનું, ઓલું કરીને ફિટ કરવાનું. પછી આ લોક છે એમાં આપી દેવાના છે. તો આ લોક આપી દીધા છે. હવે આપણે આ કમ્પ્લીટ બધા લોક ફિટ કરી નાખેલા જોયું. હવે આ લબર ફિટ કરવાનું. લબર ફિટ કર્યા બાદ અહીં પથ્થર ફિટ કરવાના છે. હાલો તમને આ લબર ફિટ કરવા માટે આપણે આ લોક ખોલીને આમાં ફિટ કરવો પડશે. ગમી પકડ લેવાનું છે તો એટલે મોટા એના દબાવવાના છે. સાઈડમાં તમે ફેસ જોઈ શકો, એ ફેસ દબી નામાં ફિટ કરવાનું છે. તો આ ફિટ કરી નાખ્યું છે. હવે આ બાજુનું જે સ્ક્રૂ છે એ ટાઈટ કરવાનો છે. આપણે સ્ક્રૂ ટાઈટ થઈ જશે. અહીં આપણે લોક સડી ગયો છે. તો પથ્થર ફિટ કરવાના છે. હવે જો આ પથ્થર ફિટ કરવા માટે તમારે અહીંયા સેન્ટરમાં ઓલ મેળવવાના હતા. જો આ મળી ગયું, આ મળી ગયું. પછી આ સ્ક્રૂ ટાઈટ કરી નાખવાના છે. ઓકે, આ બે પથ્થર આપણે ફિટ કરી નાખ્યા છે. આ લબર ફિટ થઈ ગયું. હવે હેઠળનું જે વાયરિંગ છે એ સરખું વાયરિંગ ફિટ કરવાનું આવશે તમારે. અને બીજી વાત, હવે આપણે આ ઉપરનું ફિટ કરવાનું છે. આપણે ગટો કેમ ફિટ કરવાનો છે. હવે આ હેઠળનું જે લબર છે એને આમાં મેળવવાનું છે. એટલે પહેલાં હેઠળ જવાનું છે. આમાં લોકનો ચડાવતા છે. આ લોક આપેલા છે, લોકનો ચડાવતા. આ લબર આપણું સડી ગયું છે. હવે જે આ લોક દેખાય છે એ ઉપર ચડાવી દીધો છે. હવે જે એક વાર બધી બાજુથી નજર મારજો. ફિટ થઈ ગયું કમ્પ્લીટ. હવે આપણે જઈશું વાયર મોટર ફિટ કરવા. બીજું આમાં કાંઈ આવશે. હવે હાલો આપણે મોટર ફિટ કરવાની છે. જો આ મોટર છે, આ આપણે ગરમ પાણીનું કનેક્શન છે. ગરમ પાણી કરવા માટે અહીંયા આવેલું. અને આ આપણું મોટરનું કનેક્શન છે. ઠીક છે, મોટરનું કનેક્શન. આ આપણું મોટરનું કનેક્શન. હવે મોટર ફિટ કરવા પહેલાં આપણે કનેક્શન દેવાનું છે. આમાં જો આકા છે, આકા મેળવીને આમાં ફિટ કરજો એટલે પાણી નકર થશે. આપણે મોટર ફિટ થઈ ગઈ કનેક્શન. આપણે બીજું કનેક્શન ફિટ થઈ જશે. ફિટ કર્યા બાદ આપણે આ જે મોટરનું કનેક્શન અહીંયા આવશે. ક્યાં? અહીંયા આપણે ઉપર લઈશું. આપણે મોટર કમ્પ્લીટ ફ્રી થઈ ગઈ છે. હવે એકાદો સ્ક્રૂ મારવાનો આવશે.
હવે બધા સ્ક્રૂ ફેરવી દેવાના છે